આજે તો સામળિયા ડેમે આવીને જોઈ લીધો લોખંડનો પુલ। જય શ્રી રામને મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો। મિત્રો અત્યારે આવી ગયા છે જાફરાબાદ તાલુકાના બારમણ ગામે આવી ગયા છે અને ત્યાં સામળિયા ડેમ છે ત્યાં આવી ગયા છે અને અત્યારે તમને બતાવશું ત્યાં બહુ મોટો ડેમ આવેલો છે અને અત્યારે કેટલા દરવાજા છે એ બધું બતાવશું અને અત્યારે છે ને ભાઈ ત્યાં લોખંડનો પુલ પણ આવેલો છે તો તમને અત્યારે બતાવશું ને અત્યારે અમે આવી ગયા છે તો દરવાજે અહીંથી તમને બધું પાણી છોડે ને સોમાં ફૂલ વરસાદ પડ્યો હોય ને પાણી છોડે તો આ દરવાજા ખોલે તો અત્યારે ઉપરથી પાણી આવે છે કેમ કે ડેમ આખો ભરેલો છે। મસ્ત મજાનો ડેમ છે અને દરવાજા ભાઈ બહુ કક્ષે 10-9 જેટલા દરવાજા મેકેલા છે તો અત્યારે તમને બતાવશું। તો મિત્રો આવા નટ બોલ તો તમે જોયા પણ નહીં હોય આમ જુઓ, કેમ કે લોખંડનો પુલ છે એટલે આમ નટ બોલ તો જો ભાઈ બહુ મોટા મોટા છે ને ભાઈ દરવાજા પણ બહુ મોટા છે। આમ જુઓ તમારે આ દરવાજા ભાઈ ખોલ્યા હોય ને ક્યારે તો પાણી બહુ ઝાઝું હોય છે પણ અત્યારે ન ખોલવાનું હોય કેમ કે ચોમાસે બહુ વરસાદ પડે તો એ ખોલવા હોય ને આ ભાઈ નટ બોલ ભાઈ બહુ મોટા છે। જો ભાઈ આવા તો આપણે પહેલી વાર જોયા છે કેમ કે ભાઈ લોખંડના નટ બોલ એવડા મોટા કોઈ દિવસ નથી જોયા। આ છે મિત્ર 7 નંબરનો દરવાજો છે જો કેમ બાકી કેમ કે મેં કીધું ને એમ જ છે ભાઈ દરવાજા બધું લાટ બધાય છે કેમ કે બહુ વરસાદ પડ્યો હોય તો ડેમ બહુ મોટો હોય। તમને ડેમ પણ બતાવી અત્યારે તમને ખાલી જે હું દરવાજા જ બતાવું છું કે પાણી જ્યારે છોડવાનું હોય ત્યારે કેવી રીતના હોય ને ભાઈ જો આવે ભાઈ દરવાજા આપણે કોઈ દિવસ જોયા નથી કેમ કે ભાઈ દરવાજા બહુ મોટા છે ને ડેમય બહુ મોટો છે કેમ કે ડેમ તમને બતાવશું આગળ એ ઘટે ને એવો ડેમ છે ને ભાઈ અત્યારે આવી રીતના ભાઈ આપણે આવેલા છીએ જોવા તો જોવાની આમ બહુ મજા આવે કેમ કે આપણે લોખંડનું આવું વસ્તુ કોઈ દિવસ જોયું ન હોય ભાઈ ને આ 9 નંબરનો ગેટ પણ જોઈ લીધો આપણે દરવાજો ને અહીંથી જો મિત્રો આવી રીતના બતાવી છે જો આ 9 જેટલા છે ભાઈ અહીંથી તમને દેખાય ને એ બધા દરવાજા છે। હાલો મિત્રો હવે તમને આપણે ડેમ બતાવી કેમ કે ભાઈ દરવાજો બતાવી દીધા છે તો હવે આપણે ઉપર જવાનું છે ને ત્યાંથી તમને ડેમ બતાવવાનો છે। તો મિત્રો અત્યારે ડેમે આવી ગયા છે જો આ ડેમ આ એટલો મોટો છે ને સામે બધે દેખાય નહીં લોખંડનો પુલ છે આપણે લોખંડના પુલે પણ જવાનું છે ને અત્યારે આમ જુઓ તમારે બહુ પવન છે એટલે પાણી કેમ થાય જો ને ડેમ ભાઈ તમને જ્યાં સુધી દેખાય ને આવતી દરિયાની જેમ પાણી જ દેખાય કેમ કે આ સામળિયાનો ડેમ છે ને ભાઈ બહુ મોટો છે। હાલો મિત્રો આપણે નીચેથી દરવાજા બતાવી જશે ઉપરથી જો આવી રીતના કંઈક છે ઓલા નાના નાના મકાન કેમ હોય એવી રીતના છે અને બધું આ છે ને મિત્રો બધું લોખંડનું છે। આપણે કોઈ દિવસ આવું વસ્તુ જોયું ન હોય એટલે ભાઈ આ છે ને લોખંડનું આવે ને બહુ હેવી છે ને આપણને ડેમે આટો મારવાની બહુ મજા આવી કેમ કે લોખંડનું બધી વસ્તુ જોવા મળ્યું છે ને બધું છે ને બધી સેફ્ટીવાળું છે એમાં વરસાદ બહુ પીડ્યો હોય ને બધું સેફ્ટીવાળું છે ને ડેમ તો બહુ મોટો છે। હાલો મિત્રો તો આપણે હવે લોખંડના પુલ ઉપર આવી ગયા છે ને આ ભાઈ ટાંકો બનાવેલો છે કેમ કે અહીંથી પાણી ભાઈ ગામડામાં છોડવામાં આવે છે પીવા માટે પાણી અહીંથી જાય છે જો આ પાઇપ છે ને તે એ ભાઈ અહીંથી પાણી જાય છે ને આખો એકદમ લોખંડનો છે ભાઈ જો કેમ કે ભાઈ અહીંયા વસ્તુ જે ડેમે છે ને એ બધું લોખંડનું છે ને ભાઈ બધું હેવી છે ભાઈ આવું લોખંડ તો આપણે ક્યાંય જોયું ન હોય ને અત્યારે જો અમે જઈએ છીએ ટાંકો છે ને એના મોટર છે બહુ મોટી મેકેલી એ મોટર ચાલુ કરીને એટલે બધા ગામડામાં પાણી પોગે છે તો આવી રીતના છે ભાઈ બીક લાગે થોડી ઘણી પણ મજા આવે ભાઈ કેમ કે લોખંડનું વસ્તુ હોય બધું એટલે જોવાની બહુ મજા આવે ને જો અહીંથી કંઈક આવી રીતનો લુક લાગે છે જોવો તમારે ને બધું છે ને ભાઈ લોખંડનું છે ને હેઠે જો પાણી છે ભાઈ પાણી તો છે ને ભાઈ 200 ફૂટ પાણી છે ઊંડું એટલે ભાઈ બહુ બીક લાગે છે પણ લોખંડનું છે એટલે જોવાની મજા આવે ને આની અંદર છે ને ભાઈ અત્યારે તે તાળું મારેલું છે અંદર મોટર ચાલુ છે ને અહીંથી તો ભાઈ આવી રીતના દેખાય છે। તો અમારે આ જાફરાબાદ તાલુકામાં છે ને ભાઈ સામળિયા ડેમ બહુ મોટો છે એટલે લોકો અહીંયા ફરવા આવે છે ને ફોટોગ્રાફી કરવા પણ આવે છે। ચલો મિત્રો આજના માટે એટલું બાય બાય, લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો, બાય બાય।